રોમાનિયન નાગરિકને પકડી પડાયો હોવાના સમાચાર છે। આ રોમાનિયા પરત ફરતી વખતે એરપોર્ટ પરથી આ વ્યક્તિને પકડી પડાયો છે। 109 દિવસની ખોટી પરમિટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું। ઇમિગ્રેશન અધિકારીએ વિઝામાં ચેડા હોવાનું પકડી પાડ્યું હતું। રોમાનિયન નાગરિક કુંભ મેળા સમયે આવ્યો હતો ભારત। 90 દિવસના વિઝા હોવા છતાં સમય મર્યાદામાં નહોતો ફર્યો પાછો। અન્ય એક ભારતીય શખ્સ પાસે ખોટી પરમિટ બનાવડાવી હતી। અને તેની જે પરમિટ હતી એમાં એણે 90 દિવસની અંદર હિન્દુસ્તાન છોડી દેવાનું હતું। એની જગ્યાએ 180 દિવસની એક્ઝિટ પરમિટ એને બનાવડાવી। એને જવામાં લેટ થયું હતું એટલે 180 દિવસની પરમિટ બનાવી અને અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીના હાથે આ બોગસ પરમિટ એક્ઝિટ પરમિટ પકડાઈ ગઈ। એ આધારે એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને એક બાજુ અમદાવાદ શહેરમાં